હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ બધાને હેપી ધૂળેટી. શું કરો છો? ચાલો તો ધૂળેટીમાં હું ડબલ મિનિંગ જોક સંભળાવી દઉં તમને લવરિયાઓ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ભાવલારે બ્રેકઅપ થઈ ગયું છે અને જૂનો બોયફ્રેન્ડ રવિ આરે પેચઅપ થઈ ગયું છે. રવિ જ આગળ રહેશે. કરો સબસ્ક્રાઇબ. પેલા ભાવલાનું મન છે ને કામમાં નહોતું લાગતું. એને થોડા ભાઈબંધ દોસ્તાર બનાવ્યા. ઈ એવા કે જે રોજ કામે જતા હોય, દાડીએ જતા હોય, કારખાને જતા હોય. હવે ભાવલો ઈ બધા ભાઈબંધ દોસ્તાર હારે બેસવા માંડ્યો છે કે એને કંઈક શીખવા મળે. ઉલટું થઈ ગયું છે. ઈ દોસ્તારોને હવે કામે જવાનું મન નથી થતું. બધા બેઠા છે એમને નવરે નવરા. રવિએ કીધું, એલી એક કાજલી, તારા સીના ઉપર 2 મુકદમા છે ને, 2 મુકદમા, એની હારે હું કેસ લડવા માંગુ છું અને તારી આ નીચેની અદાલતમાં હું મારો મુજરીમ, મારો પોપટ પેશ કરવા માંગુ છું. ઇજાજત છે? કાજલી કે આવી ભાષા મારી પાસે નહીં બોલવાની. ચોખ્ખું કહેવાનું કે કામકાજ કરવું છે. કર ઓયોની હોટલ બુક. લવરિયાઓ, આજકાલની લડકીઓ, આજકાલની છોકરીઓ માટે 2 લાઈન કહું છું. ખુદ ઉપર કાબુ રાખે છે, ખુદ ઉપર કાબુ રાખે છે. લેવાનું મન તો એને થાય છે, પણ ક્યારેય સામેથી નથી કહેતી. એ તો તારે સમજવાનું રે મારા કલેજા બુદ્ધિ વગરના. એક બાર એક પત્ની એના પતિને દવાખાને લઈ ગઈ. ડોક્ટરે એના પતિને જોઈને કીધું કે બેન, તમારો ઘરવાળો ખલાસ થઈ ગયો છે, ફિનિશ. તરત ઈ ઘરવાળો ઊભો થઈને કે ના ડોક્ટર, હું જીવું છું, હું જીવું છું. તરત ઘરવાળી બોલી, તમે ચૂપ થઈ જાઓ, ચૂપચાપ ઉતાર્યો. આવડો મોટો ડોક્ટર કઈ ખોટું બોલે? તમે મરી જ ગયા છો. ભારતની પત્ની બહુ સંસ્કારી હોય છે. એજી ઓજી, એજી નો મતલબ ખબર છે? ઓય ગધેડા. ઓજી એટલે ઓય ગધેડા ડોબા, એટલે એનું શોર્ટ ફોર્મ બનાવ્યું છે એજી ઓજી. ઓય ગધેડા, ઓય ગધેડી. બહુ સંસ્કારી. પોતાને ઘરવાળાને પૂછીને ક્યાંય જાતી આવતી ન હોય, એના ઘરમાં પોતાનું જ હાલતું હોય, છતાંય એની બેનપણી પાસે શું મોટી મોટી કરો, હાય હાય માર ઘરવાળાને પૂછવું પડ્યો આમ કરવા માટે, પરમિશન આપે ને તો જ તે. હવે બેન, આખા ગામને ખબર છે કે તારો ઘરવાળો જોરુનો ગુલામ છે, તારા આંગળી પર નાચે છે, તારે એને પૂછવાનું. પગતીની થાવકીની થાવમાં ને હમણાં 2 શબ્દો કહેવાય જાય ને. ભાવલો 3 મહિના પછી એના સાસરે જાય છે, એની ઘરવાળી પાસે. એની ઘરવાળી સાસરે આરામથી રહેશે, જાડી પાડી થઈ ગઈ. મા પાસે કોણ દીકરી જાડી પાડી ન થાય? એ તો સાસરે કામ કરવું પડે, પિયરિયામાં નહીં. તો પિયરિયામાં લેવા ગયો ને ભાવલો એના સાસરે, તો દોડતી દોડતી બહાર આવી. એ કે લે, મને લેવા આવ્યા છો ને, હાલો સામાન પેક કરું. ભાવલો કે તને લેવા નથી આવ્યો, તારી લેવા આવ્યો છું, હાલામ પાછલા રૂમે, પછી હું વયો જઈશ, હજી રેત ઉતાર અહીંયા. પુરુષને પ્રેમ એની હારે થાય કે જેની બધી વાતો માને. આજે તું શોર્ટ ન પહેરતી, આજે સ્કર્ટ ન પહેરતી, આજે રેડ કલરનો ડ્રેસ પહેરજે, આજે વાળ આમ રાખજે ને આમ રાખજે. પણ એના લગ્ન કોની હારે થાય ખબર છે? જેનું કાંઈ માનતી ન હોય ને એવી છોકરી હારે એના લગ્ન થઈ જાય. ભાગ્યનો ભમરાડો. પ્રેમ વસ્તુ એવી છે કે માણસને પ્રેમ છે ને પોતાની કાસ્ટના છોકરા હારે ન થાય, બીજાની કાસ્ટના છોકરા ને છોકરી હારે જ થાય. એને તો પ્રેમ કહેવાય. આપણી કાસ્ટમાં પ્રેમ થઈ જાય તો સહેલું પડે લગ્ન કરવાનું. બીજાની કાસ્ટમાં પ્રેમ થાય ને એટલે ભાગવાનું શબ્દ આવે છે. તમારી કાસ્ટમાં વધારે આટા ફેરા કરતા હોય તો. ભાવલાએ કાજલીને કીધું, એ મારી કલેજી, તને સુડાવીને તારા માથુંમાં સરસોનું તેલ નાખવા માંગુ છું અને પછી તેલ ગરમ થાય એટલે તારી હમણાં કોઈ ત્યાં રેડવા માંગુ છું. હવે છે ને, એકવાર એક છોકરી એક છોકરાની મજાક કરતી હતી, હું આખો દિવસ જીમમાં પડ્યો રહેશ, આખો દી લટકાય કરસ. બટકા હારા, જો લટકવાથી હાઈટ વધતી હોત ને તો તારો આખો દી લટકે જ છે, જમીનને અડી ગયો હોત. ભાઈ ગામ ઘર ભેગી ન થઈ જા, ચડી જા કામે. હાઈટ વધારવી છે, બોડી વધારવી છે. સાસુએ કીધું, વહુને તું કેટલી નસીબદાર છો,
તને સુહાગરાત માટે હનીમૂન માટે મારો દીકરો ગોવા લઈ જાય છે. અને એક તારા સસરા જો મને હનીમૂન માટે ઉપરની રૂમે લઈ ગયા તા, તરત સસરા બોલ્યા, ન્યા જાય કે વાં જાય, કામ તો એક જ કરવાનું છે ને, બચ્ચા પેદા કરવાનું, ખોટા પૈસા બગાડવા. આ તો ઓલી એના ઘરમાં દેતી નથી કરવા, આટલા ગોવા લઈ જાય છે. છોકરીઓ હોય, હોસ્ટેલ હતી બોયઝની, બોયઝના હોસ્ટેલની બાથરૂમની પાછળ એવું લખી નાખ્યું, તમારું ભવિષ્ય તમારા હાથમાં છે, ધ્યાન રાખીને પકડજો. છોકરા સમજી ગયા કે બાથરૂમમાં અમારું ભવિષ્ય અમારા હાથમાં એટલે શું. ઈ લોકોએ છોકરીના બાથરૂમ પાછળ લખી નાખ્યું, તમે તમારા ભવિષ્યમાં આંગળીયું નાખતી નહીં, નહીતર દેવાઈ જાહે. છોકરી વાંચી વાંચીને હસતી હતી. બોલો, અત્યારના છોકરાને છોકરી ભણવાના ચોર છે, ઠોઠ વટાણિયા જાજા, સારું સારું મોંઘું મોંઘું દફતર દિયો, મોંઘી મોંઘી બોલપેન, મોંઘા મોંઘા નાસ્તાના ડબ્બા દિયો, લંચ બોક્સ દિયો, ત્યારે તો માંડ સ્કૂલે જાય, રોલાને સોતા પાડવા જ સ્કૂલે જાય છે, મોંઘી મોંઘી મા બાપની વસ્તુ લઈને. ભણવામાં તો ઢગલાનો ઢ હોય. એવી રીતે 3 છોકરી વાત કરતી હતી. પેલી છોકરી કે હું ખટારા નીચે આવી જાઉં ને તો 3 મહિનાની મારે રજા પડી જાય, સ્કૂલે આવવું જ નહીં. બીજી કે હું મોટા ટ્રેક્ટર નીચે આવી જાઉં ને તો મારે 6 મહિનાની રજા, મારે આવવું નહીં સ્કૂલે. એક છોકરો કે ભણવાની ચોરું, તમે 2 જણિયું મારે નીચે આવી જાઓ, 9 મહિનાની તમને રજા અપાવી ન દઉં તો કેજો. છોકરીઓ જયારે આપસમાં ગળે મળે ને, અંદરો અંદર ભેટતી હોય ને, ત્યારે એવું વિચાર, આ હે આના કેવડા મોટા થઈ ગયા, કોની પાઈ દબાવતી હશે. બીજી એવું વિચાર, આ હે આને બહુ મોટા થઈ ગયા, કોની પાઈ દબાવતી હશે. માથાના વાળ, કોની પાઈ માથું દબાવતી હશે. તમે શું સમજ્યા? એકવાર એક મમ્મીએ એક છોકરાને કીધું કે આવડા આવડા વાળ શું વધાર્યા છે, વાળ કપાવી નાખ. છોકરો કે આ તો ફેશન છે, ફેશન. મમ્મી કે જોવા તારી બેનને આવ્યા હતા ને, તને પસંદ કરીને ગયા છે. તો એ છોકરો કે મમ્મી તો હું છોકરામાંથી છોકરી બની જાઉં. હમણાં મારો એક ફ્રેન્ડ હતો, એનું નામ તો નહીં લઉં આમાં. એ મારો ફ્રેન્ડ મને કે મારે છે ને શ્વેતા, છોકરામાંથી છોકરી બનવું છે, તો આનું ઓપરેશન કઈ રીતે થાય, મને જરાક તપાસ કરીને કે. મેં તારે પણ છોકરી કેમ બનવું છે? તો કે કાંઈ નહીં, બસ બધાય પાસે કરાવવું છે ને પૈસા લેવા છે, એટલે મારે હવે છે ને છોકરી બની જવું છે, પછી સ્પામાં વયું જવું બધાય મસાજ કરવા. ભગવાને જે અવતાર દીધો હોય ને, અવતારમાં શાંતિથી રહેવાય. છોકરાનો અવતાર તો બહુ પુણ્ય કરો ને ત્યારે મળે. આવા ઘેલ સફા અહીંયા પડ્યા છે. નવરિયાઓ, યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હેપી ધુલેટી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય. થોડોક વ્લોગ જોઈ નાખો ફટાફટ. હું શું કરું છું ઘરે? પથારી ઉપાડી લઈને બહુ જ કમરનો દર્દ થઈ ગયું છે. તો દોસ્તો, અમારા બ્લોગ જોવો તમે, મજા આવશે બ્લોગમાં પણ, જોક્સ જેવી જ. હાલો ફટાફટ. હું બોલવા કરું છું કેટલું મને ખાવા મળે છે બટકું. આ બેડ નું ગાડલું એટલું બગડી ગયું છે ને કે ખૂણો એવો ખાલી થઈ ગયો છે. કોઈ મને કોમેન્ટમાં કહે છે કે કયું ગાડલું હું લઈ આવું. મારા કપાળમાં જો ચાંદલું હજી છે, કાલે પૂનમ ભરવા ગઈ હતી ને ચોટીલા ત્યારનો. મારે આમાં મેં કોકના નંબર તો રાખ્યા છે, પૂછી લઈશ. કેટલાનું પડે ગાડલું? જો અહીંયા કંકુ વાળું. ઈ ગાડલા વાળા ભાઈ બધા પાસે જાહેરાત કરાવે છે. હું કહીશ કે હું તમારી જાહેરાત કરી દઈશ, થોડા ઘણા વ્યાજબી રાખો. હા, જોવા કબાટની અંદર પથારી મૂકીશ, જોવો ત્યાં ફાવે ને કા પથારી મૂકવાની જગ્યા ખાલી છે ને, ત્યાં આપણે આ હંકેલી નાખ્યું છે બધું. આ થપ્પો આમ મૂકી દેવાનો આવી રીતે. ત્યાં ફાવે છે ને? હા, બધે ફાવે. ઘર હોય ને બધું ફાવે. કપડા બારે સુકવાઈ ગયા. હા, એમ નહીં, નવું ફાવે, બધું ફાવે. જો બાર બાલ્કની વાળીને કપડા સુકવીને બંધ કરી દીધી. હા, બધું ફાવે, ઘર હોય ને.
આ રાતના હું માળા લઈને હોતી હતી મૂકી દઉં. ક્યારેય માળા નીચે નહીં મૂકવાની, આસણ ઉપર મૂકવાની. તો જોવો મારા મૂકવાનું આસણ છે, હું આની ઉપર માળા રાખું. જોવો કોઈ દી માળા હેઠે એમને નહીં મૂકી દેવાની, હંમેશા માળા આમ પાથરીને રાખવાની. માળા કોઈ દી નીચે નહીં મૂકી દેવાની, બહુ પાપ લાગે. એને હંમેશા આવી રીતે મૂકવાની. એ ભગવાન ભલું કરજો, દયાળુ. ચાલો હોળી રમે છે, આપણે તો કઈ રમવાની ન હોય, અમારામાં પાપ લાગે છે. એની લવરી આરે કલર નાખવા તૂટી પડતા હોય ગાર્ડન માં ડ્રેસ. પાપ લાગે. એના ધર્મ અમુક ના ધૂણેટીમાં હોય. હાલો કરજો લાઈટ બંધ.